નમસ્કાર મિત્રો, જય માતાજી. શ્રોતા મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ અંતરની વાણીમાં. આજે આપણે વિડીયોમાં જાણીશું કે કુળદેવી માતાના મંત્ર વિશે, જે માત્ર બોલવાથી દુઃખ દારિદ્ર્ય દૂર થઈ જાય છે. એવી મા શક્તિ એક જ સ્વરૂપ છે, જેના નામ અલગ અલગ છે. તો મિત્રો, તમે જે કુળદેવી માતાને માનતા હો તેની આગળ તમારે એક મંત્ર છે એ વારવાર બોલવાનો છે. અને આ શ્લોક બોલવાથી, આ મંત્ર બોલવાથી તમારા દુશ્મનનો નાશ થશે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવે છે. કોઈ મિત્રો તમને નાહક કનડતું હોય, કોઈ તમને ખોટી રીતે હેરાન કરતું હોય, તમે નિર્દોષ છો હો, તમને કોઈ ગુનો ના કર્યો હોય તો તમારે એની સજા ભોગવવી પડતી હોય, અથવા તો મિત્રો આરોગ્ય તમારું શરીર છે, ઘરની અંદર બીમારીઓ રહેતી હોય, અથવા તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, તો મિત્રો ત્યારે આ કુળદેવી માતાનો દીપક પ્રગટાવી અને તમારે આ મંત્ર, આ શ્લોક છે એ વારવાર બોલવાનો છે, જેથી કરી તમારા દુશ્મનનો વિનાશ થાય, શરીરના રોગો પણ દૂર થશે અને ઘરમાં તમારે ધનનો લાભ થશે. અને માં કુળદેવી માતાની સદાયને માટે તમારી ઉપર અમીર દ્રષ્ટિ રહેશે. આ મંત્ર છે એ લખાણ સાથે પણ મૂકેલો છે. આપણે આ શ્લોકને ધ્યાનથી સાંભળવાનો છે અને આ શ્લોકનું પાઠન કરજો, અથવા આ શ્લોકને તમે વારવાર સાંભળો. જ્યારે તમે દીપક પ્રગટાવી અને કુળદેવી માતાની આગળ બેસી અને આ મંત્રનું પઠન કરશો, સૌપ્રથમ તમારે ઘરની અંદર ગંગાજળ છાંટી દેવાનું છે અને પછી મિત્રો ચોખ્ખા લેવાના છે. ચોખાની ઉપર માટલીનું કુંડિયું મૂકવાનું છે. મિત્રો, જે કુળદેવી માતાનો આપ દીપક પ્રગટાવો છો એ માટીના કુંડિયામાં જ પ્રગટાવવાનો છે. મિત્રો, માટીના કુંડિયામાં દીપકને પ્રગટાવવામાં આવે તો તે અતિ ઉત્તમ માનવામાં આવે છે. અને જો માટીનું કુંડિયું ન મળે તો તમે અન્ય ધાતુનો પણ ઉપયોગ કરી શકો છો. દીપકમાં રૂની આડી ડિવેટ કરવાની છે, ઘી પૂરવાનું છે અને પછી દીપકને પ્રજ્વલિત કરવાનો છે. અને મિત્રો, દીપકની આગળ સુગંધિત પુષ્પો ધરાવવાના છે. દીપકને કંકુના ચાંદલા કરો તો અતિ ઉત્તમ છે, અથવા કંકુના છાંટણા કરવા. અને તમે જે કુળદેવી માતાને માનતા હો એ કુળદેવી માતાની મૂર્તિ હોય અથવા એનો કુળદેવી માતાનો ફોટો હોય તો કુળદેવી માતાને ફોટાને અથવા મૂર્તિને પણ કુમકુમનું તિલક કરવાનું, ચાંદલો કરવાનો. અને મિત્રો, નિર્વિચાર થઈ આસન લઈ આસન ઉપર બેસી અને પછી આ કુળદેવી માતાનો શ્લોક મંત્ર ઉચ્ચાર કરવાનો છે. મિત્રો, આ કુળદેવી માતાનો શ્લોક, આ મંત્ર જે છે 11 થી 21 વખત વારવાર બોલવાનો છે. અને વધારે બોલો તો અતિ લાભદાયક અને અતિ ઉત્તમ માનવામાં આવે છે. પણ મિત્રો, આપણે શ્લોકની શરૂઆત કરીએ છીએ. શ્લોક બોલીએ એ પહેલાં તમે જે કુળદેવી માતાને માનતા હો મિત્રો, એ કુળદેવી માતાનું નામ કોમેન્ટ બોક્સમાં લખજો અને આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા પણ મા શક્તિના ઉપાસકો, ભગવતીના ભક્તો આ શ્લોકનો લાભ લઈ શકે. અને તમે પણ આ આગળ વિડીયો મૂકી દેજો, જેથી કરીને તમે પણ એક પુણ્યના ભાગીદાર થાઓ છો. ધ્યાનથી આ શ્લોકને સાંભળો. શુભમ કર્તોરી કલ્યાણીમ આરોગ્ય ધમ પ્રસાદય શત્રુ બુદ્ધિ વિનાશે દીપ જ્યોતિ નમો તસ્વે નમો તસ્વે. મિત્રો, આ શ્લોકનો, આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભ કર્તોલી કલ્યાણી, એટલે કે હે મા શક્તિ, હે કુળદેવી માતા, અમારા કાર્યોને શુભ કરનારી, અમારું કલ્યાણ કરનારી, આરોગ્યનું ધન સંપદાય, અમારા આરોગ્યને નિરોગી રાખનારી અને અમારી આર્થિક પરિસ્થિતિઓને દૂર કરનારી, અને અમારા ઘરમાં હંમેશા મા લક્ષ્મીની કૃપા રાખનારી, શત્રુ બુદ્ધિ વિનાશે અને શત્રુઓનો નાશ કરનારી, દીપક જ્યોતિ નમો નમસ્ત છે. હે કુળદેવી માતા, હું તમને પ્રણામ કરું છું, હું તમને નમન કરું છું, હું તમને વંદન કરું છું. આ શ્લોક, આ મંત્ર તમારે 11 થી 21 વારવાર બોલવાનો છે, જેથી મા શક્તિનો, આ કુળદેવી માતાને હંમેશા માટે આપની ઉપર અમીર દ્રષ્ટિ રહે. મા કુળદેવી આપની હંમેશા માટે રક્ષા કરશે. તો મિત્રો, આજનો વિડીયો આપને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપના અન્ય મિત્રોને પણ શેર કરજો, અને અમારી ચેનલ ઉપર આપ પહેલીવાર પધાર્યા હો તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. જય કુળદેવી માતા, જય માતાજી, ધન્યવાદ.